નમસ્કાર બાળમિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 3, જેમાં આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી નંબર 1 થી 5 જોઈ ચૂક્યા હતા. ત્યારબાદ આજે હવે આપણે આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 6, ધ બોયઝ ઇન અ જંગલ, જેના વિશે આજે આ વિડીયોમાં જોઈશું. શું કીધું? ટુ બોયઝ ઇન અ જંગલ એટલે કે જંગલમાં બે છોકરાઓ. જોઈએ હવે આપણે. અમિત વોઝ ઇન આસામ. શું કીધું? કે અમિત છે એ ક્યાંનો હતો? આસામનો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન. શું કીધું? કે તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત, આસામ ઇઝ સો બ્યુટીફુલ. શું કહે છે અમિત? કે આસામ છે એ કેટલું સુંદર છે. ઇઝન્ટ ઇટ, છે કે નહીં? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. રિવર્સ એટલે કે નદીઓ, ફોરેસ્ટ એટલે કે જંગલ. તેમાં જંગલો અને નદીઓ છે. યુ ફોરેસ્ટ હેવ thick bushes, long creepers, thick trees, short trees and tall trees. 2. શું કહે છે? કે ત્યાં thick bushes એટલે કે ત્યાં જંગલમાં ગીચતા ઝાડવા, લોંગ ક્રીપર્સ એટલે કે લાંબી વેલો, thick trees એટલે કે ગીચ વૃક્ષો, શોર્ટ ટ્રીઝ એટલે કે નાના વૃક્ષો, નીચા વૃક્ષો, ટોલ ટ્રીઝ એટલે કે ઊંચા વૃક્ષો પણ હોય છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. શું કીધું? કે કેળાના પાંદડા સુવાળા હોય છે. ટુ એન્ડ્સ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ તેમના પર સ્કેટ કરે એવું એને પૂછે છે. કોણ પૂછે છે? અમિત. કોને? ભૂપેનને. ભૂપેન સ્માઇલિંગ એટલે કે હસીને. સટનલી એટલે કે ચોક્કસ. તે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન. શું કીધું? તેમને ઘણી મજા આવતી હશે. હેવન્ટ તે એટલે કે મજા આવતી હશે કે નહીં? એટલે છે અમિત એને કહે છે. વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. શું કહે છે? કે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ભૂપેન છે એનો રિપ્લાય આપે છે. તે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેન. શું કીધું? તે આર ટોલ એટલે કે તે ઊંચા છે. બીકોઝ કારણ કે, વી ગેટ અ લોટ ઓફ રેન કે અહીં ખૂબ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ. શું કીધું? કે ધ સોઇલ ઇઝ અ વેરી ફર્ટાઇલ એટલે કે જમીન છે ખૂબ ફળદ્રુપ છે. વી હેવ થિક ફોરેસ્ટ. અમારે ગાઢ જંગલો છે. અમિત હવે રિપ્લાય આપે છે. વી હેવ ટોલ ટ્રીઝ ઇન ધ ડાંગ્સ. શું કીધું? ડાંગ્સ કે તમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે એવું પૂછે છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે જંગલો પણ છે. ભૂપેન કે છે કે ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ લાયન્સ. કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે. ઇઝન્ટ ઇટ કે નહીં? લાયન્સ એટલે કે સિંહો માટે પ્રખ્યાત છે. અમિત એનો રિપ્લાય આપે છે. યસ. શું કહે છે? હા. વી હેવ અ લાયન સેક્ચ્યુઅરી એટલે કે સિંહનું અભયારણ્ય છે. અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ અ વાઇલ્ડ એસ સેક્ચ્યુઅરી કે અમારે જંગલી વાઇલ્ડ એસ સેક્ચ્યુઅરી એટલે કે ગધેડાનું અભયારણ્ય. સ્લોથ બેયર સેક્ચ્યુઅરી એટલે કે સ્લોથ બેયર એટલે કે રીંછનું, સેક્ચ્યુઅરી એટલે કે અભયારણ્ય. એન્ડ અને મેની બર્ડ સેક્ચ્યુઅરી એટલે કે પક્ષીઓનો પણ ઘણા અભયારણ્યો છે. એઝ વેલ. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? એકબીજા વાત કરે છે કે આસામમાં છે જંગલી પ્રાણીઓ છે. હવે ભૂપેન કહે છે એને. ઓ યસ. શું કહે છે? હા. અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર ધ
વન હોર્નડ રાઇનો. શું કહે છે કે અમારું કાઝીરંગા એક શિંગડાળા રાઇનો એટલે કે ગેંડો માટે જાણીતું છે. ઇટ ઇઝ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. શું કહે છે કે યુનેસ્કો છે એ વર્લ્ડનું એટલે કે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. ઇટ હેઝ એલિફન્ટ્સ. શું કીધું કે તેમાં હાથીઓ, વાઇલ્ડ બફેલોઝ એટલે કે જંગલી ભેંસો, એન્ડ સ્વોમ્પ ડિયર એટલે કે સ્વોમ્પ હરણ છે. નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે સમ us from our school are going to camp in કાઝીરંગા. શું કીધું કે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી એક કાઝીરંગાનો કેમ્પ કરવાના છીએ. વિલ સી ધ એલિફન્ટ એન્ડ અધર એનિમલ. શું કીધું કે અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા એટલે કે છે કાઝીરંગાનો કેમ્પ કરવાનો છે. હવે અમિત છે એને કહે છે વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું કહે છે તે અસલમાં કેમ્પ હશે. વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. શું કીધું છે ટેન્ટ્સ એટલે શું કીધું ટેન્ટ્સ એટલે કે તંબુઓ. એન્ડ કુક યોર ઓન ફૂડ કે તમારી રસોઈ કોણ કરશે, તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો એને પૂછે છે. એટલે ભૂપેન એને રિપ્લાય આપે છે કે યસ વી વિલ. હા અમે કરીશું. કેન યુ જોઈન અસ. શું કહે છે તું અમારી સાથે જોડાઈ શકીશ. અમિત કહે છે યસ હા. વાય નોટ કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. શું કહે છે તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન વી વિલ એન્જોય ટ્રેકિંગ. શું કીધું કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. વી વિલ સિંગ ગીત ગાશું. ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર એટલે કે ગાશું, નાચશું અને બોનફાયરમાં મજા લઈશું. ડુ જોઈન અસ અમારી સાથે આવ. અમિત આઈ લાઈક ઇટ મને તે ગમે છે. ત્યાર પછી છે એ ધ નેક્સ્ટ વીક એટલે કે બીજા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ એટલે કે અમિત અને ભૂપેન છે કેમ્પમાં જોડાય છે. ઓન ધ ફર્સ્ટ ડે એટલે કે પહેલા દિવસે ધ વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ એટલે કે જંગલનું છે શું કરે છે નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. તે સો મેની બર્ડ્સ એણે ઘણા પક્ષીઓ જોયા. ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓ. એન્ડ એનિમલ અને પ્રાણીઓ જોયા. ડ્યુરિંગ ધ નાઇટ રાત્રે તે લોસ્ટ ધ વે એટલે કે રસ્તો ભૂલી ગયા. બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. ધોઝ મોમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. એટલે કે રસ્તો ભૂલી ગયા એટલે એના માટે છે એ અલગ જ હતી આખી રોમાંસ. ઓન ધ સેકન્ડ ડે એટલે કે બીજા દિવસે ધેટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ મોડી સાંજ હતી. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. ધે વેર વોકિંગ અલોન ધ બ્રહ્મપુત્ર રિવર કે તેઓ છે બ્રહ્મપુત્ર નદી છે એના કિનારે ચાલતા હતા. તે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ કે તે તેમની આસપાસ પ્રાણીઓનો અવાજ છે એ સાંભળતા હતા. ભૂપેન વોક ફાસ્ટ ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. શું કહે છે કે આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈશે. ધ હર્ડ ધ ટ્રીમ્પ ઓફ એલિફન્ટ તેમણે હાથીનો અવાજ છે એ સાંભળ્યો. શું કર્યું કે એણે છે ત્યાં હાથીનો અવાજ સાંભળ્યો. અમિત વોઝ
એક્સાઇટિંગ. અમિત છે એ ઉત્તેજિત થઈ ગયો એનો અવાજ સાંભળીને. અમિત ઇન એન એક્સાઇટિંગ વોઇસ. શું કહે છે ઉત્તેજિત અવાજમાં? ડુ યુ થિંક વિલ સી એની એલિફન્ટ? શું કહે છે તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? ભૂપેન વેઇટ. ઊભો રહે. શું કહે છે કે ઊભો રહે. સડનલી અચાનક. ભૂપેન સ્ટોપ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. શું કીધું કે ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. તે સ્ટૂડ સ્ટીલ એન્ડ લિસન. શું કીધું? સ્થિર ઊભો રહ્યો અને સાંભળ્યું. થમ્પ થમ્પ એનો અવાજ છે પગનો હાલવાનો. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવાર્ડ ધેમ. શું કહે છે કે એક મોટું પ્રાણી તેની તરફ આપી રહ્યું છે. એના અવાજ ઉપરથી કહે છે. ઇટ્સ એન એનિમલ્સ. તે હાથી છે. ભૂપેન વિપ્સ્ડ. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. ધ વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિઝ બિહાઇન્ડ. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. ધ બિગ બ્લેક ક્રીચર વિથ વ્હાઇટ ટ્રસ્ક. એટલે શું કીધું કે સફેદ દંતશળ, જાડા પગ. એની વાત કરે છે કે મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુ ને વધુ નજીક છે એ આવતું રહ્યું. એટલે છે એ અમિત કહે છે ભૂપેન ઇટ ઇઝ એન એલિફન્ટ. શું કહે છે કે ભૂપેન આ તો હાથી છે. વોટ અ બિગ ક્રીચર ઇટ ઇઝ. શું કહે છે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ ઇઝ અ ડ્રીમ. એટલે કે સ્વપ્ન. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. ઇન માય લાઈફ. શું કહે છે કે મારા જીવનમાં જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન પ્લીઝ. શું કહે છે મહેરબાની કરીને કીપ ડિસ્ટન્ટ ફ્રોમ ધ એલિફન્ટ. હાથીથી દૂર રહીએ. ભૂપેન વોઝ વરીડ. ભૂપેનને ચિંતા થઈ. વરીડ એટલે કે ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. કે લગભગ 33 ફૂટ દૂર એક મોટા હાથી હતો. હે એંગ્રી ભૂપેન વિસર્ડ. શું કહે છે તે ગુસ્સામાં છે. ભૂપેન ધીમા અવાજે બોલે છે. ધ એલિફન્ટ હર્ડ ધેર voices. શું કહે છે હાથી તેનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ્ડ ધેમ ટુ. તેને ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પીડ લાઉડલી. તેણે જે લાંબી સૂંઢ હવામાં ઊંચી કરીને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત છે જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. ભૂપેન છે એ ભયભીત હતો પણ અમિત ન હતો. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. તે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવાર્ડ ધેમ. નાવ હી વોઝ 25 feet અવે. શું કીધું? ધીમે ધીમે હાથી તેમની તરફ આવે છે અને હવે 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેન્ડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું છે એ હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તે આપણા પર હુમલો કરશે. ભૂપેન વિસ્પર્ડ ટુ અમિત. ભૂપેન છે અમિતને ધીમેથી કહે છે. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પેકેટ. શું કરે છે કે ભૂપેન તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈ હતી.
હી થ્રુ અવે ધ સ્વીટ ઓન ધ ગ્રાસ. તેણે જે મીઠાઈ ક્યાં ફેંકી દીધી? ગ્રાસ એટલે કે ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટિંગ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. શું કીધું? કે તેણે જે કોથળીમાં હવા ભરવાની શરૂ કરી. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. થોડી વારમાં કોથળીમાં એક મોટા ફુગ્ગો જેવો થઈ ગયો. હી હિટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. અને તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. શું કર્યું? કે એમાં હવા ભરીને એણે એમાં મુક્કો માર્યો એટલે એમાંથી આવ્યો ફટાક એવો અવાજ આવે છે. વોટ અ લાઉડ સાઉન્ડ ઇઝ વોટ. કેટલો મોટો અવાજ હતો તે. ઇટ એક્રોડ ઇન ધ ફોરેસ્ટ. તે તો અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. ધ એલિફન્ટ સ્ટોપ. શું કીધું? હાથી ઊભો રહ્યો. ટ્રમ્પલી એંગ્રી એન્ડ ટર્ન અવે. તે ગુસ્સો થઈને અવાજ કર્યો અને પાછો ફરી ગયો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ એન્ડ સૂન ડિસપિયર્ડ ઇન્ટુ ધ ફોરેસ્ટ. ઊંચા આકાશમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. વોટ અ યુઝફુલી ટ્રીક. કેટલી ઉપયોગી યુક્તિ હતી. ટ્રીક એટલે યુક્તિ હતી. બોથ ધ બોયઝ ફેટ રિવીલ્ડ. બંને છોકરાઓને રાહત થઈ. રિવીલ્ડ એટલે કે રાહત થઈ. હી થ્રોટ વી હેડ અ ગન. તેને લાગ્યું કે આપણી પાસે ગન એટલે શું થશે? બંદૂક છે. સેડ ભૂપેન લાફિંગ શોર્ટલી. ભૂપેન છે એ ધીમેથી હસતા બોલ્યો. યસ સેડ અમિત. શું કહે છે? હા, અમિત બોલ્યો. તે વોક ટુવાર્ડ ધ કેમ્પ. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. આફ્ટર સમ ટાઈમ. થોડા સમય પછી ભૂપેન સેડ. ભૂપેન બોલ્યો. લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ. જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. વોટ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ. શું કહે છે? કે કેટલો રોમાંચક અનુભવ હતો તે. એ બંને વાત કરે છે. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના એક્ટિવિટીઝ જોઈશું.